અમારો ભાઈ તો इंडिया गेट थी फोटो पड़ाई निकली गयो છે। 4-5 फोटो आपने क्लिक कराया है। ब्लॉग में लेंगे हमारे। यस, यहीं पे फोटो। कैसा है अंकित भाई, फोटोग्राफी में कैसा है आपका? अच्छा भाई। लोग कैसे कि पिक्चर फोटो क्लिक कराओ ने 20 रुपया में मस्त फोटा पाड़ी ना ली जैसे तो भाई हाल ना हाल पाड़ी हालता हो तो कराई दईए। तो ये कैमरो अरेंज करवा दिया है। इंडिया गेट लोग क्राउड અને એકદમ દિલ્હીનું ફોગી વેધર। હું જ ઇન્ડિયા ગેટ એકદમ નજીકથી દેખી રહ્યો છે ને ઘણા બધા લોકો અહીંયા આવી રહ્યા છે ઘણા। તો મિત્રો ફાઇનલી હવે આપણે રાષ્ટ્રપતિ ભવન અંદરથી નજારો જોઈ લીધો। મિત્રો બીજું આ રાષ્ટ્રપતિ ભવન માટે કહું તો અહીંયા જેટલી પણ પ્રધાનમંત્રીની શપથવિધિ મિનિસ્ટરોની બધી શપથવિધિ અહીંયા થાય છે। તો અત્યારે 37 નંબરના ગેટેથી આપણે એન્ટ્રી લઈ લીધી છે અને એન્ટ્રી લઈને હવે રાષ્ટ્રપતિ ભવનમાં જવાના છે। તો એના આગળ એક મોટો બગીચો આવી રહ્યો છે। તો મિત્રો આપણે રાષ્ટ્રપતિ ભવન પહોંચી ગયા છીએ। પાછળ રાષ્ટ્રપતિ ભવન એનો નજારો પણ જબરજસ્ત છે મિત્રો, જો। તો અત્યારે 37 નંબરના ગેટેથી આપણે એન્ટ્રી લઈ લીધી છે અને એન્ટ્રી લઈને હવે રાષ્ટ્રપતિ ભવનમાં જવાના છે। તો એના આગળ એક મોટો બગીચો આવી રહ્યો છે। તો આ બગીચો તમે જુઓ મિત્રો, આ કઈક પ્રકારનો બગીચો છે અને ખૂબ જ ફોગી વેધર છે દિલ્હીનું અત્યારે અને ખૂબ સારો મેન્ટેનેશન કામ ચાલી રહ્યું છે। તો હવે આપણે જઈશું રાષ્ટ્રપતિ ભવન મિત્રો। ખૂબ જ મોટો આખા ઇન્ડિયામાં મોટામાં મોટો ભવન છે રાષ્ટ્રપતિ ભવન। તો મિત્રો આપણે રાષ્ટ્રપતિ ભવન પહોંચી ગયા છીએ। પાછળ રાષ્ટ્રપતિ ભવન એનો નજારો પણ જબરજસ્ત છે મિત્રો, જો। મિત્રો બીજું આ રાષ્ટ્રપતિ ભવન માટે કહું તો અહીંયા જેટલી પણ પ્રધાનમંત્રીની શપથવિધિ મિનિસ્ટરોની બધી શપથવિધિ અહીંયા થાય છે। તો એ જ આ જગ્યા છે જ્યાં નરેન્દ્ર મોદી એમ કહી રહ્યા છે કે હું નરેન્દ્ર દામોદર મોદી प्रधानमंत्री की शपथ लेता हूँ। तो अँ ज ऐतिहासिक आ ग्राउंड से जेटला पण प्रधानमंत्री बन्या ते राष्ट्रपतिना अध्यक्षता में बधी शपथ लेता हो छे। टिकट काउंटर बताव्યું કે ટિકિટ લેવાની રહેશે। ટિકિટ તમે લઈ લો એટલે પછી ત્યાંથી તમારો નંબર આવશે, તમારી ટિકિટ સ્કેન કરાવવી પડશે, પછી એક ગાઈડ આવશે તમારા સાથે અને ગાઈડ સાથે તમારે જવાનું રહેશે। ત્યાં સુધી આ વેઇટિંગ એરિયામાં તમારે રાહ જોવાની રહેશે। તો મિત્રો ફાઇનલી હવે આપણે રાષ્ટ્રપતિ ભવન અંદરથી નજારો જોઈ લીધો। આપણા સાથે ગાઈડ પણ હતા, એમને પણ નજારો બતાવ્યો અને ખૂબ સારું માહિતી આપી રાષ્ટ્રપતિ ભવનના ઇતિહાસથી લઈને અને તમામ વસ્તુ આપણને બતાવી છે મિત્રો। તો આપણે અહીંયા વિઝિટ કરી લીધું છે રાષ્ટ્રપતિ ભવનનું અને અંદર જઈને હવે આપણે બહાર પણ નીકળી ગયા છે। તો ખૂબ જ મજા આવી, ગાઈડ પણ સારા હતા અને અંદર રાષ્ટ્રપતિજીની ક્યાં બેઠક થાય છે, રાષ્ટ્રપતિજીના સાથે બહારના દેશના ડેલિગેટ આવે તો કઈ જગ્યાએ મળે છે, પછી આ આખું દિલ્હી કોને આર્કિટેક્ટ કર્યું છે ને ઘણી બધી માહિતી આલી। તો મિત્રો મસ્ટ વોચ છે, તમે પણ આવો તો ચોક્કસથી અહીંયા ફરવા આવજો, જોવા આવજો રાષ્ટ્રપતિ ભવન। તો મિત્રો મળી હવે આગળના વિડીયોમાં। તો મિત્રો આપણે રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ આવી ગયા છે। ઇન્ડિયા गेटનું પરિસર છે અને ઇન્ડિયા गेटમાં મિત્રો તમને ત્યાં ટેક્સીમાં 2-3 જગ્યા ઉતારશે। એક તો સામાના જે ગેટથી ઉતારશે તો તમારે અહીંયાથી આવવાનું અને અહીંયા અંડરગ્રાઉન્ડ હશે, અહીંયા અંડરગ્રાઉન્ડથી તમારે અંદર જવાનું। આ બીજું એક ઇન્ડિયા गेट સામે છે, ઇન્ડિયા गेटનો સામાન હોય છે, આ એક ગાર્ડન છે। તો આ પ્રકારનું ગાર્ડન આવે છે અને અહીંયાથી અંડરગ્રાઉન્ડ આપણે અંદર જઈશું। તો દોસ્તો પહેલાં પુલના અંદરથી આપણે આવી ગયા છે ઇન્ડિયા गेट। તો તમે
ફૂલ અંડરગ્રાઉન્ડ ફૂલ તો ના કહી શકાય પણ એક ગન્નારા જેવું હતું અને ગન્નારા બાજુથી આપણે નીકળી ગયા છીએ અને ત્યાંથી ડાયરેક્ટ જ ઇન્ડિયા ગેટ. તો તમને ઇન્ડિયા ગેટનો નજારો બતાવું. મારી સામું જ ઇન્ડિયા ગેટ એકદમ નજીકથી દેખાઈ રહ્યો છે અને ઘણા બધા લોકો અહીંયા આવી રહ્યા છે. ઘણા બધા લોકો બધા ફોટો ક્લિક પિકનિક ને ગાર્ડન બધા આવતા હોય છે. તો જુઓ આ છે ઇન્ડિયા ગેટ. લોકો ક્રાઉડ અને એકદમ દિલ્હીનું ફોગી વેધર. તો મિત્રો આના જ સામે સુભાષજીની એક પ્રતિમા છે અને અહીંયા લોકો પિક્ચર ક્લિક કરાવવા આવતા હોય છે. આપણે કોઈ ક્લિક કરાવીશું તો દેખાડીશું ઇન્ડિયાનો દિલ્હી ગેટ. હા, દિલ્હીનો ઇન્ડિયા ગેટ. कैमरे से क्या कैमरे से कराओगे फोटो? कितना लेते हो 20 रुपीस है सर. हेलो મિત્રો ઇન્ડિયા ગેટ ઉપર દેખો એક ભાઈ ઇન્ડિયા ગેટ ઉપર મળ્યા છે. આપણને કહે છે કે પિક્ચર ફોટો ક્લિક કરાવો અને 20 રૂપિયામાં મસ્ત ફોટા પાડી ના લઈ જશે. કીધું ભાઈ હાલના હાલ પાડી હાલતા હોય તો કરાવી દઈએ. તો એ કેમેરો અરેન્જ કરવા ગયા છે. ये कराई दे એટલે આપણે ફોટો ક્લિક કરાવી દઈએ. तो लाओ आओ कहाँ है आपका? हाँ तो बुलाओ. उधर ही चलना पड़ेगा. नहीं आपका वो बंदा वहाँ है. हाँ सर उधर ही चलना पड़ेगा आपको. 5 से गेट नहीं आता. मतलब कितना है वहाँ? सुभाष जी के वहाँ जाना पड़ेगा. ना उधर से सर उधर से उठाएगा पूरा आएगा गेट. ओके ओके. क्या नाम भैया आपका? अंकित नाम है भैया. अंकित नाम है. क्या करते हो अंकित भैया? भैया यहीं पे आपको ब्लॉग फोटोग्राफी. में लेंगे हमारे. यस यहीं पे फोटो. कैसा है अंकित भाई फोटोग्राफी में कैसा है आपका? अच्छा है भाई. लोग कितने लोग आते हैं फोटो खिंचाते हैं? बहुत से फैमिली आती है इधर. अच्छा यस. ना ना बढ़िया है. तो मतलब आप दिल्ली के ही हो? मैं यूपी से हूँ. यूपी से हो तो दोस्तों आप भी आइएगा तो अंकित भाई से मिलिएगा. ओके थैंक यू ब्रो. તો તમારો ભાઈ તો ઇન્ડિયા ગેટથી ફોટો પડાવીને નીકળી ગયો છે. 4-5 ફોટો આપણે ક્લિક કરાયા છે. અને મિત્રો હવે અહીંયાથી આપણો નીકળવાનો સમય થઈ ગયો છે અને બીજું પણ ઘણું બધું આપણે પર્સનલી કામ માટે હવે નીકળવાના છીએ. તો હું આજે અહીંનો પર્સનલ વ્લોગ મારો અહીંયા જ બંધ કરીશું આપણે. કારણ કે હજુ આગળ પણ આપણે ઘણા બધા કામ માટે નીકળવાનું હોવાથી તો મિત્રો હવે મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ. બાય બાય દિલ્હી.